પાટણના એડવોકેટ પંકજ વેલાણીએ 24 વર્ષ બાદ નોંધાવી ફરિયાદ। કારગિલ શહીદોના નામે 50 લાખની ઠગાઈ કર્યાનું કેમિસ્ટિક એસોસિએશન ઉપર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે। પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લાના કુલ 7 લોકો ઉપર થઈ છે નામજોગ ફરિયાદ અને નોર્થ ઝોન ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટિક એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન હોદ્દેદારો અને બેંક મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ। પાટણ કોર્ટના આદેશ બાદ નોંધાઈ। પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ। કારગિલ શહીદોના નામે ઉઘરાવેલ ફંડ ભારત સરકારને રાહત ફંડમાં ન આપીને સરકાર સાથે છેતરપિંડી કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। સાથે જ એડવોકેટ પંકજ વેલાણીની ફરિયાદના આધારે પાટણ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 98-99 આપણા દેશની લડાઈ દુશ્મન દેશ પાકિસ્તાન સાથે થયેલી અને એમાં એક કારગિલ યુદ્ધમાં આપણા કેટલાક વીર જવાનો શહીદ થયેલા, એટલે વીર જવાનોના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે સમગ્ર દેશમાં જુદા જુદા એનજીઓએ પૈસા ઉઘરાવેલા અને એ પૈકી આ નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને પાટણ કેમિસ્ટ એસોસિએશને રૂપિયા 50 લાખ જેટલી રકમ નોર્થ ગુજરાતમાંથી ઉઘરાવી અને શહીદોને મોકલવાની હતી, જેમાં મેં પણ 5000 રૂપિયાનો ફાળો આપેલો, પણ આ રકમ તેઓએ શહીદોને મોકલેલી નહીં અને ચાઉં કરી ગયેલા છે અને એમને મહેસાણા કોઓપરેટિવ બેંકમાં એક ખાતું ખોલાવેલું માર્ટીજ રિલીફ ફંડના નામે। આ જે ખાતું છે એ સરકારશ્રીના નામે તે ખોલાવી શકે, પણ તેમાં જમા થયેલી રકમ એ ઉપાડી શકે નહીં। તેમ છતાં આ ખાતામાંથી અને રોકડેથી રકમ જે ઉઘરાવેલી એ રકમ એમને કલેક્ટરશ્રી મારફતે રાષ્ટ્રપતિશ્રીને મોકલવાની હતી, પણ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિને આ રકમ મોકલેલી નહીં અને આ સમગ્ર કૌભાંડ મારા ધ્યાનમાં 2002ની સાલમાં આવેલું, પણ એ બાબતનો દસ્તાવેજી પુરાવો મારી પાસે હતો નહીં। પણ અમારા એસોસિએશનનો હોલ વેચી મારવા માટે પણ એમને તજવીજ કરતા મેં એક દાવો કરેલો સિવિલ કોર્ટ પાટણમાં અને એ કામે એસોસિએશનના સીએની જુબાની લેતા આ સમગ્ર ઘટના જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે પ્રકાશમાં આવી, એટલે મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલી।